5 મહિનામાં 50 હત્યા, તો પણ પોલીસ કમિશનરને ક્રાઇમ કંટ્રોલમાં લાગે છે. ગુનાખોરીનો ડેટા જાહેર કર્યો તો હત્યાનો કેમ ના કર્યો? ગેસ પાઇપલાઇનમાં આગ લાગતા દોડધામ. અમદાવાદના વિજયનગર પાસે મુખ્ય રસ્તા પર આગ લાગી. પ્રેશર હોવાને કારણે આગ વિકરાળ બની. એએમટીએસ બસ ડેપોની દિવાલ પડતા યુવકનું મોત. 3 મહિનામાં 3 વાર રજૂઆત છતાં ધ્યાન ન આપ્યું. એક જ અધિકારી પાસે એએમટીએસ અને ડીવાયએમસીનો હવાલો, છતાં બેદરકારી. મા બહેનની ગાળો આપતા ધડથી માથું અલગ કરી નાખ્યું. ઘરમાં હત્યા કર્યા બાદ માથું લઈ કચરામાં ફેંક્યું હતું. સુરતની સનસનીખેજ હત્યાનો આરોપી ઝડપાયો. બિયરના જથ્થા મામલે રેલવે કર્મચારી ઝડપાયો. વડોદરા રેલવે યાર્ડમાંથી 5 લાખની કિંમતનો બિયરનો જથ્થો ઝડપ્યો હતો. રેલવેમાં પોઇન્ટમેન તરીકે ફરજ બજાવે છે આરોપી. પોક્સો કોર્ટે 3 વર્ષની સજા, 1 લાખનો દંડ ફટકાર્યો. આરોપીએ 2 સગીરા સહિત 3 બહેનના ફોટા વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરી બીભત્સ લખાણ લખ્યું હતું.